સુરેન્દ્રનગર જિલ્લાના નટવરગઢમાં 16 વર્ષના કિશોરી હત્યા કર્યાની ઘટના સામે આવી છે। આ ઘટના સામે આવતા સભ્ય સમાજ પણ ચોંકી ઉઠ્યો છે। મળતા અહેવાલ પ્રમાણે બાળકે સુરેન્દ્રનગરના નટવરગઢ ગામે 21 વર્ષીય યુવકની હત્યા કરી નાખી છે। નટવરગઢ ગામના સરપંચે 16 વર્ષના કિશોરને કોઈ કારણોસર ઠપકો આપ્યો। ઠપકા બાદ બાળકને માઠું લાગ્યું। કિશોરના માથા પર ભૂત સવાર થયું અને તેને સરપંચ અને તેમના 21 વર્ષીય પુત્ર પર છરીના ઉપરા છાપરી ઘા માર્યા, જેમાં સરપંચ ગંભીર રીતે ઘાયલ થયા જ્યારે પુત્ર મૃત્યુ પામ્યો છે। લીંબડી પોલીસ સ્ટેશન વિસ્તારના નટવરગઢ ગામમાં એક બનાવ બનેલો હતો, જેમાં જે ફરિયાદી છે કરમશીભાઈ જીણાભાઈ કાલિયા, એમના અને એમના પુત્ર અને સાથે એક ઘટના બનેલી હતી, જેમાં એમનો પુત્ર જે છે આદર્શ કરમશીભાઈ કાલિયા એ પોતે જે છે ગામના છોકરાઓને આ રીતે રનિંગની પ્રેક્ટિસ કરાવતો હોય અને ત્યાં એ દરમિયાન એમના કાકા, આ જે મરણ જનાર આદર્શભાઈ છે એમના કાકા સંજયભાઈનો દીકરો જે પોતે સગીર વયનો છે અને આ આદર્શ સાથે એમને કંઈ નાના મોટી બોલાચાલી થયેલી હોય, તો એ બાબતે જ્યારે આ આદર્શ અને કરમશીભાઈ બંને એના આ બે બાપ દીકરો પોતાના કાકાના ઘરે એટલે કે સંજયભાઈના ઘરે એમના ભત્રીજાને સમજાવવા માટે થઈને ગયેલા, તો આ સામાન્ય બાબતમાં ઉશ્કેરાઈ જઈ અને આ જે કાયદાના સંઘર્ષમાં આવેલ જે બાળક છે એણે પોતે ઉશ્કેરાઈ જાય અને ઘરની અંદરથી એક ચાકુ લઈ અને આ પોતાના ભાઈ અને મોટા બાપુ આ બંને ઉપર ચાકા વડે હુમલો કરેલો હતો। અને આ ઘટનાના કારણે જે આદર્શ કરમશીભાઈ કાલિયા છે એનો ગંભીર ઇજાઓ પહોંચેલી હતી અને સારવાર દરમિયાન તેનું જે છે એ સુરેન્દ્રનગર ખાતે હોસ્પિટલમાં એનું મૃત્યુ નિપજેલ છે। અને જે કરમશીભાઈ જીણાભાઈ કાલિયા છે એમને પણ ગંભીર ઇજાઓ થયેલી છે। આ ઘટનાને ધ્યાને લઈ અને લીંબડી પોલીસ દ્વારા જે સાહિત કરમશીભાઈ છે એમની ફરિયાદ લઈ અને BNSની કલમ 103(1), 109(1), 352, 351, 115(2) અને GP એક્ટની 135 કલમ મુજબ જે છે ગુનો દાખલ કરી અને આરોપીની શોધખોળ માટે થઈ અને હાલ જે છે એ તપાસ હાથ ધરવામાં આવી છે। વધુ સાહેબ, આ સગીર વયનો બાળક અગાઉ પણ બાઇક ચોરીમાં આવી ગયેલો છે, શું કહેશો? અગાઉની સગીર વયનું બાળક છે અને જુવેનાઇલ છે એટલે એની બીજી કોઈ હિસ્ટ્રી જાહેર હાલ નહીં કરી શકી, પણ હાલ જે છે એની ધરપકડ માટે થઈને પોલીસ જે છે એ તજવીજ કરી રહી છે। સરપંચની હાલત ગંભીર જણાતા તેને મેડિકલ સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા। પોલીસને સમગ્ર મામલાની જાણ થતાં સમગ્ર કાફલો હોસ્પિટલ દોડી આવ્યો હતો। 16 વર્ષના કિશોરે હત્યા કરવાની ઘટના સમગ્ર નટવરગઢમાં ટોક ઓફ ધ ટાઉન બની છે। સંવાદદાતા સાજિદ બેલીમનો અહેવાલ, ગુજરાત તક, સુરેન્દ્રનગર।